શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારે યમુનાજીને બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીને બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીને બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીને બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારે શ્રી યમુનાજીને બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીને બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારે શ્રી યમુનાજીને બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીને બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારે શ્રી યમુનાજીને બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારે શ્રી યમુનાજીને બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારે શ્રી યમુનાજીને બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારે શ્રી યમુનાજીને બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારે શ્રી યમુનાજીને બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારે શ્રી યમુનાજીને બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારે શ્રી યમુનાજીને બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજીની બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારે શ્રી યમુનાજીને બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી શ્રી વલ્લભાધીશ કી જય પિતર્યો પરતે તેના જનની તાડિતા વૃષમ ક્વ વિત્તમ તિષ્ઠતિ બ્રૂહે અનિશ્ચેલતરાનિચે. આત્મદેવ બ્રાહ્મણે ઘર છોડી ભગવાનનું ભજન કરે. આ બાજુ ધુંધુલી હતા એને પણ ધુંધુકારી છે એ સતાવવા લાગ્યો છે. ક્યાં દ્રવ્ય છે આવું કઈ ત્રાસ આપવા લાગ્યો છે. એક રાત્રિના સમયે એ કૂવામાં પડીને એ પણ પોતે નિધન પ્રાપ્ત થાય છે. આ બાજુ ગોકર્ણ મહારાજને ખ્યાલ આવ્યો કે હવે અહીંયા રહેવા જેવું નથી. ગોકર્ણ મહારાજ છે તીર્થયાત્રામાં જાય છે. ગોકર્ણ મહારાજ કેવા છે કહે છે ન દુઃખમ ન સુખમ તસ્ય ન વૈરી નાપી બાંધવઃ. આ સ્થિત પ્રજ્ઞ જેવી ગોકર્ણ મહારાજની સ્થિતિ છે. દુઃખ નથી, સુખ નથી, કોઈ વેરી નથી, કોઈ બંધુ નથી. બધેની સાથે સમત્વ રાખી અને એ પોતાનું જીવન ચલાવે છે. તીર્થયાત્રામાં ગયા છે. આ બાજુ ધુંધુકારી છે એ કુલટા સ્ત્રીઓના સંગમાં આવી એની પાસેથી દ્રવ્ય આદિ લઈ એને સંતોષ પમાડે છે. ખૂબ એને દ્રવ્ય આપે છે. જેવી જેવી કામના કરે એવા અનેક પ્રકારના એને એ દ્રવ્ય આપે છે. ખૂબ ચોરી કરવા લાગ્યો છે. આ બાજુ એ સ્ત્રીઓને થયું કે હવે જો બહુ ચોરી કરશે તો રાજા એને પકડશે અને મારે ને આપણે પણ ભેગા પકડાશું. એના કરતાં આપણે જ એને મારી નાખીએ. એને જ્યારે મારવા માટે થઈ દોરડાથી બાંધે, પણ દુષ્ટ છે ને એટલે એનું બહુ મૃત્યુ જલ્દી આવતું નથી. એ મૃત થતો નથી. એટલે શું કર્યું એણે સ્ત્રીઓએ? તપ્તાંગાર સમૂહાંશ્ચ, એને દોરડાથી બાંધી અને અગ્નિના જે બળબડતા અંગારા હતા એ અગ્નિ એના મોઢામાં નાખ્યો છે. એમ કરતા ધુંધુકારી મૃત્યુ પામ્યો છે. કોઈએ પૂછ્યું ક્યાં ગયા? તો કહે છે અમારા પતિ છે એ કમાવા માટે દૂર દેશ ગયા છે.
અને આ રીતે અપમૃત્યુ થવાથી એ ધુંધુકારી છે, મહાપ્રેત થયો છે. કેવું સ્વરૂપ લીધું? વાત્યા રૂપ ધરો નિત્યમ ધાવન દશ દિશોંતરમ. વાયુનું સ્વરૂપ લઈ અને ચારે બાજુ એ ભટકવા લાગ્યો છે, ક્યાંય એને શરણ મળતું નથી. આ બાજુ જ્યારે ગોકર્ણ મહારાજને ખ્યાલ આવ્યો, સમાચાર મળ્યા છે, તો ગોકર્ણ મહારાજે એના ઉપર કૃપા કરવાના ભાવથી એની પાછળ શ્રાદ્ધ કર્યું છે. શ્રીમદ ભાગવતમાં લખ્યું, અનાથમ તમ વિદિત્વૈવ ગયા શ્રાદ્ધમ અચીકરત. એને અનાથ સમજી અને એની પાછળ ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છે. શાસ્ત્ર એવી આજ્ઞા કહે છે, અનાથ પ્રેત સંસ્કાર કોટિ યજ્ઞ ફલમ લભેત. જે કોઈ પણ માણસ અનાથ હોય અને એની પાછળ એના કોઈ સંસ્કાર શ્રાદ્ધ આદિ કરે તો એને કોટિ યજ્ઞનું ફલ મળે. એમ ખ્યાલ આવે કે આની પાછળ કોઈ નથી, અનાથ છે, તો એની પાછળ એના થઈ શકે, શક્ય હોય તો એના શ્રાદ્ધ આદિ કરવા જોઈએ. ગોકર્ણ મહારાજે એના શ્રાદ્ધ આદિ કર્યા છે. ભ્રમણ કરતા કરતા પુનઃ પોતાની જન્મભૂમિ છે ત્યાં આવ્યા છે. આમ તો તીર્થયાત્રામાં ગયા હતા, તીર્થયાત્રા કરતા કરતા પુનઃ પોતાની જન્મભૂમિ પાસે આવ્યા છે. અને શાસ્ત્ર તો ત્યાં સુધી આપણને પ્રિયજનો આજ્ઞા કરે કે જન્મભૂમિ પરમ તીર્થમ. જન્મભૂમિ છે ને એ પણ મોટામાં મોટું તીર્થ છે. એટલે જન્મભૂમિ પ્રત્યે પણ માણસોને પોતાને શ્રદ્ધા હોય, ભાવ હોય. ગમે તેટલા મોટા નગરમાં રહેતા હોય પણ જે મૂળ ગામ હોય ને એના સાથે અલૌકિક કંઈક ભાવ હોય. સુવિધા માટે થઈ, વ્યાપાર માટે થઈ માણસ બહાર જાય, પણ જન્મભૂમિ છે એની સાથેનો લગાવ કંઈક વિશેષ હોય છે. ગોકર્ણ મહારાજ ફરતા ફરતા રાત્રિના સમયે નગરમાં આવ્યા છે. એ સ્થિત પ્રજ્ઞ જેવી સ્થિતિ છે, કોઈને રાત્રે પરેશાન કરતા નથી. પોતાના ઘરનો જે બાર ઓટલો હતો ને ત્યાં સૂતા છે. કોઈ આસન આદિ નથી. પોતાના હાથને જ ઓશીકું બનાવી ગોકર્ણ મહારાજે ત્યાં રાત્રિ પસાર કરવા લાગ્યા છે. રાત્રિના સમયે મહારૌદ્ર સ્વરૂપમાં કોઈ પુરુષ આવ્યા છે અને વિધવિધ સ્વરૂપે ગોકર્ણ મહારાજને દર્શન આપવા લાગ્યો છે. કેવા કેવા રૂપ લીધા? શ્રીમદ ભાગવત કહે છે, સકૃન્મેષ સકૃદ હસ્તી સકૃચ્ચ મહિષો ભવત. ક્યારેક હાથીનું સ્વરૂપ લે, ક્યારેક પાડાનું સ્વરૂપ લે, ક્યારેક અગ્નિનું સ્વરૂપ લે, ક્યારેક ઇન્દ્રનું સ્વરૂપ લે. વિધવિધ સ્વરૂપોમાં ગોકર્ણ મહારાજને આ દર્શન આપવા લાગ્યો છે પુરુષ. ગોકર્ણ મહારાજે પૂછ્યું, આપ કોણ છો? આ રાત્રિના સમયે શું કામ મને દર્શન આપવો છો? કિમ વા પ્રેત પિશાચ રાક્ષસ? કોણ છો તું? પ્રેત છો, પિશાચ છો, રાક્ષસ છો? 3 શબ્દ કીધા એના માટે. ભાગવતની ટીકાઓ પ્રિયજનો એમ કહે છે કે જે જીવ બહુ મહાપાપી હોય ને એ પ્રેત થાય. અપમૃત્યુ આદિ જેનું થયું હોય એ પ્રેત યોનિમાં ભટકે છે. એટલે આપણે ત્યાં અલગ અલગ શ્રાદ્ધોના વિધાન છે. પંચબલી શ્રાદ્ધ બતાવ્યા. નાગ બલિ, ભૂત બલિ, કાગ બલિ, પ્રેત બલિ, નારાયણ બલિ આદિ આદિ બધા શ્રાદ્ધોના વિધાન છે. તો ભાગવતની ટીકાકારો એમ કહે કે જે મહાપાપી હોય એ પ્રેત થાય. સૂતિકા આદિનો જે સ્પર્શ કરે એ પિશાચ થાય. ગોકર્ણ મહારાજે 3 એને પૂછ્યું કે તું પ્રેત છો, પિશાચ છો કે રાક્ષસ છો? કોણ છો? રાક્ષસ કોણ હોય? તો કે જે અનેક હિંસા કરે એ રાક્ષસ થાય. અને એક વિશેષ ભાગવતની ટીકામાં કહે છે, એક ભૂત યોની છે. કોણ થાય? તો કે જે પોતાના જીવનમાં ક્યારે કંઈક સત્કર્મ ન કરે, સત્કર્મ વિનાનો એ ભૂતત્વને પ્રાપ્ત કરે છે. કૃષ્ણ શંકર શાસ્ત્રીજી પૂજ્ય દાદાજીએ એમની તત્વ સુધામાં આવા વિવિધ પ્રકારના અર્થ બતાવ્યા છે. અનેક ટીકાઓ પ્રિયજનો ભાગવતજીની છે. સુબોધિનીજી આદિ વિવિધ ટીકાઓ છે. શ્રીધરી ટીકા છે. શ્રીમદ ભાગવતના અલગ અલગ અર્થમાંથી આપણને સમજવા મળે. કોણ છો ભાઈ બતાવો? પણ એ બોલી શકતો નથી. સંજ્ઞા માત્રમ ચકાર,
કંઈક સંજ્ઞા કરે છે, કંઈ બોલી શકતો નથી. જીવમાં પેલા અંગારા હતા ને, ગોકર્ણ મહારાજે થોડું જલ લીધું, એના ઉપર જ્યાં જલનો છંટકાવ કર્યો એટલે એ પ્રેત છે એને વાણી ફૂટી. શું કીધું એણે? અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારીતિ નામતઃ સ્વકીયેનૈવ દોષેણ બ્રહ્મત્વમ નાશિતમ મયા. હું આપનો ભાઈ છું. ધુંધુકારી મારું નામ છે. પોતાના જ દોષના કારણે મારું જે બ્રહ્મત્વ હતું એ નાશ થયું છે. અનેક પ્રકારના મેં પાપ કર્યા છે. પ્રેત યોનિને પ્રાપ્ત થયો છે. હે ભાઈ, આપ મારી મુક્તિ થાય એવું કંઈક કરો. ગોકર્ણ મહારાજ કહે છે, તારા માટે તો મેં પિંડદાન પણ કર્યું, ગયા આદિ તીર્થોમાં જઈ શ્રાદ્ધ પણ કર્યું છે, તો તારી મુક્તિ કેમ નથી? પ્રેત કહે છે, ગયા શ્રાદ્ધ સતે ના આપી મુક્તિર્મેન ભવિષ્યતિ. આપ ગયાજીમાં જઈને મારી પાછળ 100 શ્રાદ્ધ કરશો ને તોય મારી મુક્તિ થવાની નથી. કંઈક વિભૂતિ જ અલગ છે આ ધુંધુકારી, કે તમે ગમે તેટલા શ્રાદ્ધ કરશો મારી મુક્તિ થશે ને, કંઈક બીજું મારા માટે વિચારો. ગોકર્ણ મહારાજ કે જો 100 શ્રાદ્ધ થી તારી મુક્તિ ન થાય તો મને થોડો સમય આપ, અત્યારે તું તારા સ્થાનમાં જા. ગોકર્ણ મહારાજ ચિંતન કરે છે. ધુંધુકારી પોતાના સ્થાનમાં ગયો છે. પ્રાતઃકાલનો સમય થયો છે. ગોકર્ણ ચિંતયામાસ તામ્રાત્રિમ ન તદધ્યગાત. અહીંયા એક એક શબ્દો ઉપર પ્રિયજનો ભાગવતની ટીકાઓમાં મહાપુરુષો અર્થ આપે. તામ રાત્રિમ, નકર રાત્રિ શબ્દ છે તો ત્યાં સપ્તમી વિભક્તિ કરવી જોઈએ, પણ અહીંયા રાત્રિમ એવી દ્વિતીય વિભક્તિ કરી. કેમ તો કે અત્યંત જ્યારે સંયોગની વાત હોય ત્યારે વ્યાકરણની દ્રષ્ટિએ દ્વિતીય વિભક્તિ થાય. એ આખી રાત્રિમાં ખૂબ ચિંતન કર્યું કે આના માટે શું કરી શકાય. કોઈ ઉપાય ન મળ્યો. વિદ્વાનોને મળ્યા છે, ગ્રામવાસીઓ પણ ખૂબ પ્રસન્ન થયા. જેટલા મહાપુરુષો હતા વિદ્વાનોને બોલાવ્યા અને વિનંતી કરી કે જે જીવાત્માની શ્રાદ્ધથી પણ મુક્તિ ન થાય એના માટે શું કરવું જોઈએ. બધા વિચારવા લાગ્યા, કોઈને કાંઈ જવાબ નથી મળતો. ત્યારે દરેક વ્યક્તિએ વિનંતી કરી કે હવે આપણે જે જગતના સાક્ષી છે એ ભગવાન સૂર્યનારાયણને વિનંતી કરીએ. સૂર્યનો તો વેગ જ એટલો છે કે એક જગ્યાએ ઊભા ન રહે. ગોકર્ણ મહારાજનું તપબલ એટલું છે ને કે એમણે ગોકર્ણ સ્તંભનમ ચક્રે સૂર્ય વેગસ્ય વૈતદા, સૂર્યનો જે વેગ હતો ને એને પણ રોકાવી દીધો. આટલું ગોકર્ણ મહારાજનું તપ છે. વિનંતી કરી, હે જગતના સાક્ષી ભગવાન સૂર્યનારાયણ, શું કાર્ય કરવું જોઈએ ત્યારે આ પ્રેતની મુક્તિ થાય. અને એક આકાશવાણીના દૂરથી શબ્દો સંભળાવ્યા, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાંચન કરું. આવા જીવાત્મા માટે શ્રીમદ ભાગવત કરવું જોઈએ અને એના દ્વારા એની મુક્તિ થશે. જ્યારે આવું સાંભળ્યું છે ગોકર્ણ મહારાજે શ્રીમદ ભાગવતની કથા કરવા માટે તૈયાર થયા. સૂર્યનારાયણનું વચન છે ધર્મરૂપ માન્યું અને એ પ્રેતની મુક્તિ માટે થઈ દિવ્ય શ્રીમદ ભાગવતની કથા કરવા માટે તૈયાર થયા. અષાઢ મહિનાની શુક્લ પક્ષ નવમી તિથિથી ગોકર્ણ મહારાજ છે દિવ્ય શ્રીમદ ભાગવતની કથા કહે. એ પ્રેત પણ આવ્યો, એ વાયુના સ્વરૂપમાં આવી. કોઈ સ્થાન ન મળતા એક વાંસ હતો, એ વાંસના છિદ્રમાં આવીને પ્રવેશ કર્યો છે. ત્યારથી એક એવી પરંપરા પણ રહી છે કે જ્યાં શ્રીમદ ભાગવતની કથા થતી હોય ત્યાં વાંસનું સ્થાપન પણ થાય છે. દિવ્ય શ્રીમદ ભાગવતની કથા ગોકર્ણ મહારાજ કરે. અનેક લોકો એ કથાનો લાભ લે છે. 7 દિવસ સુધી કથા થઈ. શ્રીમદ ભાગવત કહે છે કે એક એક દિવસે એક ગાંઠ તૂટતી જાય. મહાપુરુષો સમજાવે ગાંઠ તૂટવી એનો મતલબ શું, તો હૃદયમાં જે ગ્રંથિઓ હોય એ સંશયોની ગ્રંથિ દિવસે દિવસે શ્રીમદ ભાગવતના સત્સંગથી છૂટતી જાય છે. 7 દિવસની કથા પછી દિવ્ય સ્વરૂપ ધારણ કરી અને ધુંધુકારી આવ્યો છે. પેલા કેવો હતો, કહે છે કે અગ્નિનું સ્વરૂપ લઈને આવતો ને વિધવિધ આકારમાં આવતો, પણ ભાગવતની કથાથી કેવું થયું, પીતવાસા ઘનશ્યામો મુકુટી કુટલાન્વિતા, દિવ્ય સ્વરૂપ લઈને આવ્યો અને એમના ભાઈને પ્રણામ કરે છે કે હે ભાઈ, આપે મારા પર પૂર્ણ કૃપા કરી છે.
શ્રીમદ ભાગવતની કથા આવી દિવ્ય છે, જે પ્રેતની પીડાને દૂર કરનાર છે. ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશની. મનુષ્ય ગમે તેવા જીવનમાં પાપ કરે અને એ પાપની મુક્તિ માટે થઈ અને શ્રીમદ ભાગવત છે એના દ્વારા એની મુક્તિ થાય છે. કહે છે ગમે તેવા પાપ હોય, આર્દ્રમ શુષ્કમ લઘુ સ્થૂલમ વાંગમનઃ કર્મભિઃ કૃતમ. એ નાનો મોટું પણ કોઈ પણ જાતનું પાપ હોય, શ્રીમદ ભાગવતથી એની મુક્તિ થાય છે. આ આર્દ્ર પાપ છે, શુષ્ક પાપ છે, લઘુ છે, આ બધાના વિભાગ અહીંયા સમજાવ્યા છે. દિવ્ય કથા થઈ છે. ધુંધુકારી છે એને લેવા માટે થઈને વિમાન આવ્યું છે. ગોકર્ણ મહારાજ હરિદાસોને કહેવા લાગ્યા કે એક વિમાન લઈને શું કામ આવ્યા? અહીં તો મારા અનેક શ્રોતાઓ છે. તો બતાવ્યું છે શ્રવણસ્થ વિભેદેના, શ્રવણમાં ભેદ થયો એના માટે થઈ અને એક વિમાન લઈને આવ્યા છે. જેવું શ્રવણ ધુંધુકારીએ કર્યું છે ને એવું શ્રવણ બીજાએ નથી કર્યું. શ્રવણમ તુ કૃતમ સર્વે ન તથા મનનમ કૃતમ. સાંભળ્યું તો બધે, પણ એની ઉપર જે મનન ચિંતન કરવું જોઈએ એ મનન ચિંતન નથી કર્યું. એટલે અહીંયા સપ્તાહ જે શ્રવણ વિધિ છે એમાં એવું બતાવ્યું કે શ્રવણ તો કરવું, પણ એની ઉપર પાછું મનન ચિંતન પણ કરવું જોઈએ. પુનઃ શ્રાવણ માસમાં ગોકર્ણ મહારાજે પુનઃ શ્રીમદ ભાગવતની કથા કરે છે. બધા શ્રોતાઓને એવું બતાવ્યું કે આપે નિયમપૂર્વક કથાનું શ્રવણ કરવાનું. અહીંયા શબ્દ લખ્યો સપ્ત રાત્રવતીમ ભૂયઃ. 7 દિવસ નથી કીધા, 7 રાત્રિ સુધી એ કથાનું શ્રવણ કર્યું. એનો મતલબ શું? વિદ્વાનો ભાગવતની ટીકામાં બતાવે કે દિવસે જે કથા સાંભળી હોય રાત્રે એનું મનન ચિંતન કરે. એટલા માટે સપ્ત રાત્ર એવો શબ્દ આપ્યો, 7 દિવસ નથી કીધા. જે નિયમના બતાવ્યા હતા એ નિયમપૂર્વક દરેકે સ્થિર ચિત્તથી કથા સાંભળી છે. અને એ કથા શ્રવણ કરતા ભગવાન સ્વયં છે એ વિમાનો, અનેક પ્રકારના વિમાન લઈને આવ્યા. ગોકર્ણ મહારાજને સાયુજ્ય મુક્તિનું દાન કર્યું. અને જેમ પૂર્વમાં અયોધ્યાવાસીઓ ભગવાન રામચંદ્રજીની સાથે ગયા, એમ અહીંયા પણ સર્વે ભક્તો છે એ ગોકર્ણ મહારાજની સાથે ગયા છે. દિવ્ય આવું આત્મદેવ બ્રાહ્મણ ધુંધુકારી અને ગોકર્ણ મહારાજનું આખ્યાન સંભળાવ્યું છે. આ આખ્યાનનું શ્રવણ કરવાથી શું ફલ મળે એની ફલશ્રુતિ સમજાવી છે. આખ્યાન મે તત્ પરમં પવિત્રમ શ્રુતમ સકૃદ્વે વિદહેદ ગૌગમ શ્રાદ્ધે પ્રયુક્તમ પિતૃતૃપ્તિમાહવે નિત્યમ સુપાઠાદ અપુનર્ભવમ ચ. આજે પવિત્ર આખ્યાનને સાંભળે એ જીવાત્માની સમસ્ત પાપ રાશિ નાશ પામે છે. વિશેષ કરીને જ્યારે પિતૃઓનું શ્રાદ્ધ હોય ત્યારે એ શ્રાદ્ધ નિમિત્તે શક્ય હોય તો આ 2 અધ્યાયનો પાઠ કરવો જોઈએ. આત્મદેવ બ્રાહ્મણની જે કથા છે એ 2 અધ્યાયનો શ્રાદ્ધાદિમાં વિશેષ રીતે પાઠનો ક્રમ બતાવ્યો. 6થા અધ્યાયમાં સપ્તાહ યજ્ઞની વિધિ સમજાવી છે. કેવી રીતે કથા કરવી જોઈએ? સનત કુમારો કહે છે સૌથી પહેલા અનેક લોકોનો સાથ સહકાર લેવો જોઈએ. સહાયેર વસુભિશ્ચૈવ પ્રાયઃ સાધ્યો વિધિ સ્મૃતઃ. કોઈ પણ મોટો મનોરથ કરતા હોઈએ તો એમાં અનેક લોકોનો સાથ સહકારથી થાય. અહીંયા પણ પેલું જ બતાવ્યું કે લોકોનો સહકાર લેવો, બધાને સાથે જોડીને પછી આ શ્રીમદ ભાગવતનું સત્કર્મ કરવું. બધાની એકતા લઈ અને પછી શું કરવું? કોઈ જ્યોતિષને જાણતા હોય એવા વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી અને એની પાસે મૃત લેવું જોઈએ. વિવાહે યાદૃશમ વિત્તમ તાદૃશમ પરિકલ્પયેત. ઘરે છોકરાઓના લગ્ન હોય અને એમાં કેટલા ભાવથી ખર્ચા કરે, એવી રીતે જ શ્રીમદ ભાગવતની કથા કરો ત્યારે આમ આનંદથી મન મૂકીને પ્રસન્નતાથી શ્રીમદ ભાગવતનું આયોજન કરવું જોઈએ.
એક ટીકાઓ વાંચતા હોય ત્યારે એક શબ્દ પ્રિયજનો આપણને એ પણ સાંભળવા મળે, ધ્યાનથી શ્રવણ કરવા મળે, દર્શન કરવા મળે કે વિવાહે યાદૃશમ ચિત્તમ. કદાચ કોઈ પાસે બહુ વિત્તની વ્યવસ્થા ના હોય, ધન ઓછું હોય, તો શું કરવાનું એને? તો કહે છે વિવાહે યાદૃશમ ચિત્તમ. ઘર આંગણે દીકરા દીકરીના લગ્ન હોય ત્યારે માણસનું ચિત્ત કેટલું પ્રસન્ન હોય. એ પ્રસન્ન ચિત્તે શ્રીમદ ભાગવતની કથા કરવી જોઈએ. મન રાજી રાખી પ્રસન્નતાપૂર્વક. વિધવિધ માસ બતાવ્યા છે, કેવા કેવા મહિનામાં કથા કરવી જોઈએ. જે કોઈ પણ સકામ ભાવે કથા કરતા હોય તો ભાદરવો, આસો, કારતક, માગશર, અષાઢ અને શ્રાવણ, આ 6 મહિના છે એ ઉત્તમ બતાવ્યા છે. વિશેષ કરીને કલિકાલમાં ચૈત્ર માસ આદિમાં પણ કથાઓના અનેક ક્રમ થતા હોય છે. બ્રાહ્મણ દેવતાઓને બોલાવવા જોઈએ અને એની પાસે વિધિપૂર્વક પત્રિકા આદિના નિર્માણ કરવા જોઈએ. કેવી કેવી તિથિઓ લેવી જોઈએ એ નિશ્ચિત કરવું જોઈએ. શ્રીમદ ભાગવતમાં પ્રિયજનો એવું લખ્યું, દૈવજ્ઞમ તું સમાહૂય. બ્રાહ્મણ દેવતાને બોલાવીને એની પાસે મુહૂર્ત કઢાવવું જોઈએ. નહીતર શાસ્ત્રોમાં વિધિ એવો છે કે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો બ્રાહ્મણ અથવા જ્યોતિષ પંડિતના ઘરે જઈ પછી મુહૂર્ત કઢાવવું જોઈએ. પણ અહીંયા એવું એક લખ્યું કે એમને બોલાવીને. કેમ? તો કે આ અલૌકિક કાર્ય છે. બીજું કોઈ લૌકિક કાર્ય કરતા હોય તો બતાવે એવું કે જો તમે સામેથી એને બોલાવીને કામ કરો તો એનું અર્ધફળ છે. આ શાસ્ત્રોની બધી આજ્ઞા છે. પણ આ એક અલૌકિક કાર્ય એવું છે કે એમાં બ્રાહ્મણ દેવતાને બોલાવી એમના ચરણરજ છે આપણા આંગણામાં પધારે, એનાથી આપણા મનોરથ છે એ નિર્વિઘ્ને પૂર્ણ થાય, એના માટે થઈને આવી આજ્ઞા છે. દેશ દેશમાં પત્રિકાઓ મોકલવી જોઈએ, પત્રિકાઓના નિર્માણ કરવા જોઈએ. દેશે દેશે વિરક્તાય વૈષ્ણવાહ કીર્તનોત્સુકાહ. કોને પત્રિકા મોકલ્યું? તો પેલા લખ્યું વૈષ્ણવાહ. ભગવાનના જે ભક્તો છે એને પેલા પત્રિકાઓ આપવી. કીર્તનોત્સુકાહ, ભગવાનનું કીર્તન કરવામાં જે ઉત્સુક છે એને પત્રિકાઓ મોકલવી જોઈએ. વાલાને પેલા મોકલવી, સગાને મોકલવી. 2 પ્રકાર હોય ને, સગા ને વાલા. તો વાલાઓને પણ મોકલવી અને કોઈને ખોટું ના લાગે એટલે સગાને મોકલવી. કારણ કે આપણે તો સત્કર્મ કરવા બેઠા હોય ને, આનો તો જેટલા લાભ લઈ શકે એટલું સારું. બધાને વિનંતી કરવાની કે આપ આ શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરવા માટે થઈને પધારો. દરેકને નિમંત્રણ પત્ર મોકલવા જોઈએ. જેવી જેવી સુવિધા હોય એનો ઉપયોગ કરી. અત્યારે તો ટેકનોલોજી એટલી સરસ છે કે તમે ધારો ત્યાં સુધી તમારા સમાચારને પહોંચાડી શકો. બહુ પ્રયત્નો પણ વધારે કરવા પડે નહીં. અનેક જગ્યાએ બધાને આમંત્રણ આપવા જોઈએ. કહેવું જોઈએ કે આપ કથા માટે પધારો. વિનંતી તો એવી કરવાની કે 7 દિવસ રોકાવો. પણ કોઈ એમ કહે કે અમારી પાસે સમય નથી, તો દીન માત્રમ તથાપિતું. 7 દિવસ ન હોય તો 1 દિવસ પધારો. કોઈ કે 1 દિવસે આખો સમય નથી, તો શ્રીમદ ભાગવતમાં લખ્યું ક્ષણત્રૈવ સુદુર્લભ. શ્રીમદ ભાગવતની કથામાં એક ક્ષણ માટે પણ આવો તો પણ એ ઉત્તમ છે. આવી રીતે દિવ્ય બધાને આમંત્રણ આપવા જોઈએ, બધાનું સ્વાગત કરવું જોઈએ. કેવા સ્થાનમાં કથા કરવી પ્રિયજનો? શ્રીમદ ભાગવતના 6ઠ સ્કંદમાં બતાવ્યું, તીર્થે વાપી વને વાપી ગૃહે વા શ્રવણમ મતમ. કા કોઈ તીર્થમાં જઈને કથા કરવી જોઈએ. તીર્થમાં કથાનું પણ ખૂબ મહત્વ છે. તીર્થમાં શક્ય ના હોય તો શું કરવું? વનમાં જાઓ, કોઈ અરણ્યમાં જઈ અને ત્યાં જઈને કથા કરવી. અરણ્યમાં શક્ય ના હોય તો 2માંથી કોઈ જગ્યાએ ન જઈ શકીએ તો কিছু ગૃહે વા, તમારા ઘર આંગણે પણ તમે કથા કરી શકો. પણ એવી ભૂમિમાં કથા કરવી કે જ્યાં બહુ વિક્ષેપ ન થાય, અનેક લોકો એ કથાનો શ્રવણ કરે એવી વ્યવસ્થા કરવી જોઈએ. વિશાલા વસુધા યત્ર, વિશાળ ભૂમિમાં હોય એવી કથા કરવી જોઈએ. દિવ્ય મંડપ રોપણ કરવું જોઈએ, સુશોભન આદિ કરવું જોઈએ. વક્તાનું નિયુક્તિ કરી એમની પૂજન કરવું જોઈએ. વક્તા અને શ્રોતાના લક્ષણ બતાવ્યા. વક્તા કેવા હોવા જોઈએ, શ્રોતા કેવા હોવા જોઈએ.
વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. આ 6 લક્ષણવાળા વક્તાના લક્ષણ બતાવ્યા છે. પહેલા વિરક્ત હોવા જોઈએ, વૈષ્ણવ હોવા જોઈએ, વિપ્ર હોવા જોઈએ, વેદશાસ્ત્ર વિશુદ્ધ ભણેલા હોવા જોઈએ, દ્રષ્ટાંત કુશલ હોવા જોઈએ, ધીર હોવા જોઈએ. આ પ્રકારે વક્તાના લક્ષણ બતાવ્યા છે. વિરક્ત વિશેષ રીતે જે કથામાં અનુરક્ત છે એવા વક્તાનું ચયન કરવું જોઈએ. વૈષ્ણવ હોવા જોઈએ, વિષ્ણુ ભક્ત હોવા જોઈએ, વિપ્ર હોવા જોઈએ. વિપ્ર કોને કહેવાય? સામાન્ય અર્થ વિપ્રનો બ્રાહ્મણ થાય. જન્મના જાયતે શૂદ્રઃ સંસ્કારા દ્વિજ ઉચ્યતે વિદ્યયા યાતિ વિપ્રત્વમ. બ્રાહ્મણ તો હોય પણ કેવા? વિદ્યયા યાતિ વિપ્રત્વમ. એ વિદ્યા પ્રાપ્ત કરે ત્યારે એને વિપ્ર કહેવાય. એ પણ કેવા? વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. વેદ અને શાસ્ત્ર ભણેલા હોય એવાનું ચયન કરવું જોઈએ. ભગવાનની કૃપાથી અત્યારે અનેક પ્રકારની પાઠશાળાઓ ગુજરાત અને ભારતભરમાં છે. પ્રિયજનો, અનેક ઋષિકુમારો બ્રાહ્મણ બાળકો ત્યાં ભણે. અનેક મહાપુરુષોએ કૃપા કરી છે. બહુ મોટી મોટી સંસ્થાઓ, અને એ સંસ્થાઓના પરિપાક સ્વરૂપે અનેક વિદ્વાનો આખા ગુજરાતને અને ભારતભરને મળ્યા છે. અત્યારના સારા સારા કથાકારો વિદ્વાનો જો તો એનું મૂળ કોઈને કોઈ પાઠશાળાઓમાં હોય. કૃષ્ણ શંકર શાસ્ત્રીજી પૂજ્ય દાદાજી અમદાવાદમાં એમણે સોલા ભાગવત વિદ્યાપીઠ નામની સંસ્થા બનાવી. અનેક વર્ષ થયા. પ્રિયજનો, જ્યારે ગુજરાતમાં બહુ કાંઈ વ્યવસ્થા ન હતી ભણવાની, ત્યારે એમણે અમદાવાદમાં એ પાઠશાળા બનાવી. ત્યારે બ્રાહ્મણ બાળકો છે એ કાશી જતા ભણવા, પણ દાદાજીએ કૃપા કરીને કાશીને અમદાવાદમાં લઈ લીધું. ત્યાંના વિદ્વાનોને લઈ અને દિવ્ય ત્યાં સોલા વિદ્યાપીઠ, અનેક વલ્લભકુલના આચાર્યો પણ ત્યાં અભ્યાસ કરી શકે એની માટે પણ દાદાજીએ ત્યાં વ્યવસ્થા કરી હતી. આચાર્ય નિવાસનું નિર્માણ કર્યું. પુષ્ટિ માર્ગીય રીતે ત્યાં એમનો બધો ક્રમ સચવાય એવી વ્યવસ્થા કરી. પુષ્ટિ માર્ગીય રીતે જ ત્યાં અધ્યયન થાય અને ઋષિકુમારોમાં સંસ્કારોનું સિંચન થાય એવી પાઠશાળાઓ અનેક વિવિધ નગરોમાં અત્યારે પાઠશાળા. પૂજ્ય ભાઈશ્રીએ સાંદીપની વિદ્યા નિકેતન પોરબંદર, અહીંયા પણ ભૂદેવો પાઠ કરે છે. બધા પાઠશાળામાં ભણેલા છે. અહીંયા જામનગરની વાત કરીએ, દેવપ્રસાદ બાપુએ ધોરીવાવમાં આણંદાબાવા સંસ્થા, અનેક પ્રકારની જે પણ મહાનગરોમાં જાઓ ત્યાં બહુ સુંદર સુંદર પાઠશાળાઓ બનાવી છે. પાછું નિઃશુલ્ક અભ્યાસ. દાતાઓ પણ એટલા બધા મળી જાય કે ઋષિકુમારો એ બધા સારી રીતે ત્યાં ભણી શકે. દિવ્ય વ્યવસ્થા છે. તો શક્ય હોય ત્યાં સુધી વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત, દ્રષ્ટાંત કુશલ, ધીર, વક્તા આદિનું ચયન કરવું જોઈએ. પિતૃઓની પૂજા કરવી જોઈએ, ગણપતિ પૂજા કરવી જોઈએ, ઠાકોરજીની પૂજા કરવી જોઈએ, ગ્રંથની પૂજા કરવી જોઈએ, એમને વિનંતી કરવી જોઈએ, બ્રાહ્મણોનું વર્ણન કરવું જોઈએ અને શ્રીમદ ભાગવતની દિવ્ય કથા સાંભળવી જોઈએ. વક્તાના લક્ષણ તો બતાવ્યા, હવે શ્રોતાના લક્ષણ બતાવ્યા. શ્રોતાએ શું શું કરવાનું? તો કહે છે કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દૂરયેચ કથાવ્રતિ. આ જેટલા લક્ષણ બતાવ્યા એ બધા લક્ષણનું પાલન કરી અને શક્ય હોય તો કથા સાંભળવી જોઈએ. ક્રોધથી દૂર રહેવાનું, મદ અભિમાન નહીં કરીએ, મત્સર લોભ આદિ જે દોષ છે એને દૂર રાખી એક ચિત્તે ભગવાનની કથા સાંભળવી જોઈએ. ભગવાનની કથાનું આયોજન થાય, વિચાર આવે કે હવે એમાં શું નિયમ લેવા. અનેક પ્રકારના જેની જેવી ક્ષમતા હોય એ પ્રમાણેના એ નિયમ લેતા હોય છે. ઘણી બધી જગ્યાએ આ ભોજન આદિની ચર્ચા આવે. શું કરવું જોઈએ? તો શ્રીમદ ભાગવતમાં લખ્યું છે લઘવાહાર કરવો જોઈએ, ઓછું જમવું જોઈએ. આગળ તો બતાવ્યું ઘૃતપાનમ, પયઃપાનમ,
ઘી પીએ અને 7 દિવસ રહેવાય. પોતાના શરીરને જો અનુકૂળતા હોય તો એવું કરવાનું. કોઈ પાસે અનુકૂળતા ના હોય તો પયઃ પાનમ, કાં તો દૂધ પીને 7 દિવસ કથાનું શ્રવણ કરવું. કોઈ એમ કહે કે અમારા શરીરની એવી ક્ષમતા તો નથી, તો શ્રીમદ ભાગવત કહે છે ફલાહારેણ, ફલનો આહાર કરો, ફરાર નહીં હો, ફલાહાર, ફલાહાર કરવો જોઈએ. કોઈ એમ કે એટલું પણ ન થઈ શકે તો એક ભુક્તે ન, એક સમયે ભોજન કરી એક સમયે ફલાહાર કરી એમ કથાનું શ્રવણ કરવું. કોઈ એમ કે અમારાથી એવું પણ થઈ શકે એમ નથી, તો કહે છે કે બરાબર જામીને ભોજન કરીને પણ કથા શ્રવણ કરી શકાય. ભોજનમ તુ વરમ મન્યે, ખાલી ભોજન કરવું એવું નથી કીધું, કથા શ્રવણ કારકમ. તમે એક ચિત્તે કથા સાંભળી શકો એવું ભોજન કરવાનું. અને કે આપણે બરાબર મહાપ્રસાદ લઈ લીધો હોય, અહીંયા મર્યાદી વૈષ્ણવો એટલો સરસ ભાવથી પ્રસાદ લેવડાવે, પ્રેમથી લઈ લીધો ને પછી કથામાં આવીને જો નિદ્રા આવી જાય તો એટલું ભોજન પણ ઉપયોગી નથી. અને ઉપવાસ પણ શ્રેષ્ઠ નથી જો તમને એક કથામાં વિઘ્ન કરે. ઉપવાસ આદિ કર્યું હોય પણ ચિત્ત આપણું મંડાણમાં જ હોય તો એ ઉપવાસ પણ શ્રેષ્ઠ નથી. શરીરને જેટલી અનુકૂળતા હોય એ પ્રમાણે નિયમ લઈ અને કથા કરવી જોઈએ. અનેક પ્રકારના વૈષ્ણવોને બોલાવી દિવ્ય ભાગવતી યાત્રાનું આયોજન કરવું જોઈએ. આવી રીતે સનત કુમારોએ ભગવાનની દિવ્ય કથા સંભળાવી છે. સૂતજી એ સૌનકાદિને એ સંભળાવે છે. જ્યારે સનકાદિ મુનીશ્વરોને નારદજીનો દિવ્ય સંવાદ ચાલતો હતો એ વખતે ત્યાં સુખદેવજી મહારાજ પધાર્યા છે. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ. કેવું સ્વરૂપ છે. તત્રાયયૌ 16 વાર્ષિકસ્તદા, 16 વર્ષની ઉંમર છે. દિવ્ય એમનું સ્વરૂપ છે, વ્યાસાત્મજ છે, નિજ લાભથી પરિપૂર્ણ છે. સુખદેવજી મહારાજ કેવા વક્તા છે. કીર્તિ કાંચન નિરપેક્ષ, એને કીર્તિની પણ અપેક્ષા નથી અને કાંચનની પણ અપેક્ષા નથી. આ બંનેથી જે નિરપેક્ષ છે એવા વક્તા છે. ભાગવતજીનો પાઠ કરતા કરતા ત્યાં પધાર્યા. સવે ઊભા થઈ એમનું દિવ્ય સ્વાગત કર્યું છે. ઊંચા આસને બેસાડ્યા છે. વિનંતી કરી કે કાંઈક આપ મહાત્મ્ય કથાનું સંભળાવો. સનકાદિ મુનીશ્વરોએ સપ્તાહ વિધિ સંભળાવી. હવે સુખદેવજી મહારાજ છે એ સભાને શ્રીમદ ભાગવતની થોડોક એ પરિચય આપે છે. શ્રીમદ ભાગવત કેવું છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. શ્રીમદ ભાગવત છે એ વેદરૂપી કલ્પવૃક્ષનું પરિપક્વ ફલ છે. શ્રીમદ ભાગવત એ પરિપક્વ ફલ બતાવ્યું છે. અને એમને શ્રી સુખદેવજી મહારાજના મુખનો સ્પર્શ થયો એટલે એમાં વિશેષ અમૃતત્વ પ્રાપ્ત થયું છે. કોઈ કહે તો ફળ તો છે, તો ફળમાં તો કંઈક ફેંકી દેવાનું હોય ને. એ શંકાના સમાધાન માટે આગળનું પદ આપ્યું પ્રિયજનો. પીબત ભાગવતમ રસમાલયમ. માત્ર આ ફળ છે એટલું જ નહીં, પણ આ રસ છે, રસમય ફળ છે, એટલા માટે કાંઈ છોડવા જેવું નથી. રસિક થઈ, ભાવુક થઈ અને આ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવું જોઈએ. શ્રીમદ ભાગવત છે દરેક પુરાણોમાં શ્રેષ્ઠ છે. વૈષ્ણવોનું એ પરમ ધન છે. સાંભળીને એનો પાઠ કરીને વિચાર કરતા કરતા માણસ છે મુક્તિને પામે છે. સ્વર્ગ ઇત્યાદિમાં પણ આવો જ્યાં લાભ નથી એવું આ રસ છે એ શ્રીમદ ભાગવતનો અહીંયા પ્રાપ્ત થાય છે. આવો દિવ્ય શ્રીમદ ભાગવતની કથાનો મહિમા જ્યાં શ્રી સુખદેવજી મહારાજ ગાતા હતા ત્યાં શ્રી ઠાકોરજી પોતાના પરિકરની સાથે પધાર્યા છે. અનેક પ્રકારના મહાપુરુષો પરિકર પધાર્યું છે અને દિવ્ય શ્રીમદ ભાગવતની કથા થઈ છે. પ્રહલાદ આદિ પધાર્યા. પ્રહલાદ સ્થાલધારી તરલ ગતિ તયા ચોદ્ધવ કાંસ્યધારી. પ્રહલાદજી આદિ આવી અને કીર્તન આદિ થયા છે. અર્જુનજી, સુરર્ષિ, ઇન્દ્ર આદિ મહાપુરુષો પધાર્યા.
અને દિવ્ય શ્રીમદ ભાગવતની કથા થઈ છે. ભગવાનને વિનંતી કરી, પ્રભુ આપ પધાર્યા છો, અમારું કલ્યાણ થયું છે. ભગવાને આજ્ઞા કરી કે આપની કથાથી હું પ્રસન્ન થયો છું, માગો શું જોઈએ? ત્યારે ભક્તો કહે છે અમારે કાંઈ જોતું નથી, પણ એક વિનંતી કરીએ, જ્યારે જ્યારે પણ શ્રીમદ ભાગવતની કથા થતી હોય ત્યારે આપે અવશ્ય પધારવું. ભગવાને ત્યાં આશીર્વાદ આપ્યા કે જ્યાં જ્યાં પણ શ્રીમદ ભાગવતની કથા થતી હોય ત્યાં અવશ્ય કોઈને કોઈ સ્વરૂપે પ્રભુ પધારે છે. શ્રી સુખદેવજી મહારાજ આદિ ત્યાંથી વિદાય થયા અને પદ્મ પુરાણના ઉત્તરખંડમાં આવું દિવ્ય શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય સમજાવ્યું છે. આવો પ્રથમ સ્કંદના પ્રથમ શ્લોકનો આપણે સૌ એના દર્શન કરીએ. દિવ્ય શ્લોક છે પ્રિયજનો. કોનું ધ્યાન કરવું જોઈએ? ભાગવતનું આ મંગલાચરણ છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. બતાવ્યું સત્યમ પરમ ધીમહિ. શ્રીમદ ભાગવતની શરૂઆત પણ અહીંથી થાય અને શ્રીમદ ભાગવતનો વિશ્રામ પણ સત્યમ પરમ ધીમહિથી થાય. અમે પરમ સત્ય પરમાત્માનું ધ્યાન કરીએ છીએ. કોનું ધ્યાન કર્યું? સત્યમ પરમ ધીમહિ. પરમ સત્ય એવા ભગવાનનું અમે ધ્યાન કરીએ. અહીંયા કોઈ ભગવાનનું નામ નથી આવ્યું પ્રિયજનો. શ્રીમદ ભાગવતની સંકુચિતતા ન થઈ જાય, બધાયના માટે છે, એના માટે થઈ અને કોઈ એક દેવતાનું નામ નથી, પણ બતાવ્યું કે જે પરમ સત્ય છે એનું અમે ધ્યાન કરીએ. નકર વ્યાસજી ધારે તો કોઈ પણ એક દેવનું નામ મૂકે તો એ છંદભંગ ન થાત, પણ સંકુચિતતા ન રહે, વ્યાપ રહે, એના માટે થઈ પરમ સત્યનું બતાવ્યું છે. પણ એ પરમ સત્ય કોણ છે? તો વિદ્વાનો આપણને 10મ સ્કંદમાં લઈ જાય. દેવતાઓએ આવીને જ્યારે ભગવાનની ગર્ભસ્તુતિ કરી તેમાં એવું બતાવ્યું સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ. હે ભગવાન, આપ તો પરમ સત્ય સ્વરૂપ છો. એટલે વિદ્વાનો સમજાવે કે સત્યમ પરમ ધીમહિ એટલે શ્રી કૃષ્ણચંદ્ર છે એ જ પરમ સત્ય છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ. દિવ્ય આ શ્લોકોના મહાપુરુષો અર્થ કરે. વંશીધરી આદિ ટીકામાં આ શ્લોકના ગુરુજનો એવું કહે કે એક શ્લોકના 100 અર્થ બતાવ્યા. આટલા ગૂઢ અર્થ છે. જન્માદ્યસ્ય યતઃ, જન્મ આદિ જેના કારણે થયું છે એવા પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. પેલો જ શ્લોકનો શબ્દ છે જકાર, અને શાસ્ત્રોમાં જકારને દગ્ધાક્ષર કીધો છે. દગ્ધ એટલે બળેલું, જેનું ચિત્તમાં કંઈક ગ્લાનિ હોય, દુઃખ હોય, ચિંતા હોય, એ પોતાનું શાસ્ત્ર શરૂઆત જકારથી કર્યું. અહીંયા એનું પ્રમાણ આપ્યું. જન્માદ્યસ્ય વ્યાસ મહર્ષિના હૃદયમાં પણ એક ચિંતા હતી કે મેં આટલી રચનાઓ કરી છતાંય મને ક્યાંય શાંતિ મળતી નથી. એટલા માટે થઈને જકારથી શરૂઆત થઈ. ગોપી ગીતમાં પણ ગોપીજનોના મનમાં પણ વિરહનો ભાવ છે, દગ્ધ છે, એટલે ત્યાં પણ જકારથી શરૂઆત થઈ. જયતિ તેધિકમ જન્મના વ્રજા, જકારથી શરૂઆત કરી છે. વેદ સ્તુતિ છે એ પણ જકારથી થયું છે. જય જય જહ્ય જા, વરાહ ભગવાનની જે સ્તુતિ છે એ પણ જકારથી થઈ. જીતમ જીતમ તે જીત યજ્ઞ ભાવન. આવા અનેક પ્રમાણ ભાગવતમાં બતાવ્યું કે એની શરૂઆત છે જકારથી થઈ છે. પરમ સત્ય સ્વરૂપ જે ભગવાન છે, સ્વરાટ છે એવા ભગવાન છે. સ્વરાટનો ગુરુજનો એવો અર્થ બતાવે, સ્વેન રાજતે ઇતિ સ્વરાટ. પોતે પોતાની રીતે પ્રકાશ પામે એને સ્વરાટ કહેવાય. જેને બીજાના પ્રકાશની જરૂરિયાત નથી. ચંદ્રમા કે તારા કે સૂર્ય આદિ હોય
એને પણ ભગવાનના પ્રકાશથી એ પ્રકાશિત છે. ઘણા બધા લોકો હોય ને એ બીજાના પ્રકાશથી ચમકતા હોય, પણ લાગે એવું કે અમારા કારણે અમે ચમકીએ છીએ. પણ ભગવાન છે કેવા છે? સ્વરાટ છે, પોતે પોતાના પ્રકાશથી પ્રકાશિત છે. એને બીજાની જરૂરિયાત નથી રહેતી. એ ભગવાને શું કર્યું? તેને બ્રહ્મ હૃદય આદિકવયે, આદિકવિ બ્રહ્માજીને સંકલ્પ માત્રથી જ્ઞાન આપ્યું છે. ખાલી વિચારથી જ જ્ઞાન આપી દીધું. આવા શ્રી પરમાત્માને અમે પ્રણામ કરીએ છીએ. આવું દિવ્ય મંગલાચરણ છે, એનો પાઠ કરી. આવો થોડી વાર માટે ભગવાન નામ સંકીર્તન કરીએ. આમ તો ઘણી વારથી બેઠા છો, એટલે જો કોઈને ઠાકોરજી પ્રેરણા કરે ને એકાદા કીર્તનમાં થોડોક રાસ કરવો હોય તોય બહુ ચિંતા નહીં, પણ સમય અનુસાર ને સંગીતકારોને પણ વિનંતી કરશું કે આપણને એ એકાદો નાનકડો રાસ કરાવે. એની પહેલાં 1-2 મિનિટ માટે ભગવાન નામ સંકીર્તન કરી ત્યાર પછી થોડી વાર માટે એ રાસનો આનંદ લઈને પાછા કથાના ક્રમમાં આપણે આગળ વધશું. ગિરિરાજ ધરણ પ્રભુ તુમારી શરણ, 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 પ્રભુ તુમારી શરણ, શ્રીજી 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 તુમારી શરણ, ગિરિરાજ ધરણ પ્રભુ 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 તુમારી શરણ, પ્રભુ તુમારી શરણ, શ્રીજી 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 તુમારી શરણ, ગિરિરાજ ધરણ પ્રભુ 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 તુમારી શરણ, શ્રી ગિરિરાજ ધરણ કી જય. થોડી વાર માટે એકાદા રાસનું આપણે શ્રવણ કરીએ. धर्मः प्रोज्झितकेतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम्. श्रीमद्भागवते महामुनिकृते किं वा परेरीश्वरः सद्योरुद्यवरुध्यते त्रिकृतिभिः शुश्रूषुभिस्तत्स्कणात्. श्री रासविहारी भगवान की. शीघ्र
સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે, સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે, નમન કરે છે નર નારી રે હો, નમન કરે છે નર નારી, હો દ્વારિકાનો નાથ મારો કૃષ્ણ મુરારી, ભજો કૃષ્ણ મુરારી. દ્વારિકાનો નાથ મારો કૃષ્ણ મુરારી, ભજો કૃષ્ણ મુરારી. હે દ્વારિકાનો નાથ મારો કૃષ્ણ મુરારી, ભજો કૃષ્ણ મુરારી. દ્વારિકાનો નાથ મારો કૃષ્ણ મુરારી, ભજો કૃષ્ણ મુરારી. સોના રૂપાના તારા મંદિર સોહામણા, રૂપાના તારા મંદિર સોહામણા, સોના રૂપાના તારા મંદિર સોહામણા, સોના રૂપાના તારા મંદિર સોહામણા. મૂર્તિ બની છે મનોહારી રે હો, મૂર્તિ બની છે મનોહારી, દ્વારિકાનો નાથ મારો કૃષ્ણ મુરારી, ભજો કૃષ્ણ મુરારી. દ્વારિકાનો નાથ ભજો કૃષ્ણ મુરારી, ભજો કૃષ્ણ મુરારી. સાગર દેવ તારા ચરણ પખારે, સાગર દેવ તારા ચરણ પખારે, સાગર દેવ તારા ચરણ પખારે, સાગર દેવ તારા ચરણ પખારે. ગોમતીના વહેતા આવારી રે હો, ગોમતી ન વહેતા વારી હો, દ્વારિકાનો નાથ મારો કૃષ્ણ મુરારી, ભજો કૃષ્ણ મુરારી. ઓ દ્વારિકાનો નાથ ભજો કૃષ્ણ મુરારી, ભજો કૃષ્ણ મુરારી. વૈષ્ણવો આવી મનોરથ કરાવે, વૈષ્ણવો આવી મનોરથ કરાવે, વૈષ્ણવો આવી મનોરથ કરાવે, વૈષ્ણવો આવી મનોરથ કરાવે. પૂજા કરે છે પૂજારી રે હો, પૂજા કરે છે પૂજારી હો, દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, ભજો કૃષ્ણ મુરારી. ઓ દ્વારિકાના નાથ ભજો કૃષ્ણ મુરારી, ભજો કૃષ્ણ મુરારી. હે ખમા મારા નંદજી ના લાલ, મોરલી ક્યારે વગાડી, ખમા મારા
જીનલાલ મુરલી ક્યારે વગાડી. અરે ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ મુરલી ક્યારે વગાડી. હું રે સુતી મારા શયન ભુવનમાં. રે સુતી મારા શયન ભવનમાં. અરે હું રે સુતી મારા શયન ભુવનમાં. રે સુતી મારા શયન ભવનમાં. સાંભળો મેં મોરલીનો નાદ મોરલી ક્યારે વગાડી. સાંભળ્યો મેં મોરલીનો નાદ મોરલી ક્યારે વગાડી. અરે ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. ભર રે નિંદર માંથી ઝબકીને જાગી. ભર રે નીંદર માંથી ઝબકીને જાગી. ભર રે નિંદર માંથી ઝબકીને જાગી. ભર રે નીંદર માંથી ઝબકીને જાગી. દીઠા મેં તો નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. દીઠા મેં તો નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. વાવાયાને વાદળ ઉમટ્યા. વાયાને વાદળો મટ્યા. વાવાયાને વાદળ ઉમટ્યા. વાયાને વાદળો મટ્યા. ગોકુળમાં ટહુક્યા મોર રમવા. આવો સુંદર વર્ષા મળ્યા. ગોકુળમાં ટહુક્યા મોર રમવા. આવો સુંદર વર્ષા મળ્યા. વાવાયાને વાદળ ઉમટ્યા. વાયાને વાદળો મટ્યા. નિરાશ વિહારી ભગવાન કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ पिबत भागवतं रसमालयं
મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. શ્રીમદ ભાગવત એ વેદોનું એ પરિપક્વ ફલ એ શ્રીમદ ભાગવત છે. રસિક થઈ, ભાવુક થઈ અને એ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરીએ. પરમ ધર્મ શ્રીમદ ભાગવતમાં સમજાવવામાં આવ્યો છે. નૈમિષારણ્ય નામના પવિત્ર ક્ષેત્રમાં, અરણ્યમાં સૂતજી અને સૌનકાદિનો દિવ્ય સત્સંગ ચાલે છે. ગઈકાલે પણ પ્રિયજનો આપણે ચર્ચા કરી હતી નૈમિષારણ્ય શું છે. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી રાસ વિહારી ભગવાન કી જય. નૈમિષારણ્ય નામના ક્ષેત્રમાં તે ભગવાનનું ક્ષેત્ર નિમિષ ક્ષેત્ર છે. અનિમિષક ક્ષેત્ર એવું નૈમિષારણ્ય છે. 88,000 ઋષિમુનિઓ ભેગા થઈ એક વર્ષ સહસ્રસમ સત્ર ચાલે, 1000 વર્ષ સુધી ચાલે એવો મોટો સત્સંગ કરી રહ્યા છે, યજ્ઞ કરી રહ્યા છે. સૂતજી મહારાજ ત્યાં પધાર્યા છે, એમને પ્રણામ કર્યા છે. વિવિધ પ્રકારના એમને પ્રશ્ન કરવામાં આવ્યા છે. 6 પ્રશ્ન કર્યા છે. પુંસામેકાંતતઃ શ્રેયઃ ચાવતાર પ્રયોજનમ તસ્ય કર્માણ્યપી તથા ચાવતાર કથામપી કૃષ્ણાવચરિતમ ધર્મ કમ શરણમ ગતઃ. આવી રીતે 6 પ્રકારના પ્રશ્ન કર્યા. મનુષ્યનું પરમ કલ્યાણ શેનાથી થાય, એનું સાધન શું છે એ સમજાવો. ભગવાનના અવતારોનું પ્રયોજન શું છે એ સમજાવો. ભગવાનની જે વિવિધ પ્રકારની લીલા છે એની કથા અમને સમજાવો. ભગવાને જે પવિત્ર અવતાર ધારણ કર્યા એની કથા સંભળાવો. વિશેષ કરીને કૃષ્ણ બલરામની કથા સંભળાવો. અને પ્રભુ જ્યારે સ્વધામ પધાર્યા પછી ધર્મ કોને શરણે ગયો એની કથા અમને સંભળાવો. બીજા અધ્યાયમાં સૂતજી પોતાના ગુરુ સુખદેવજી મહારાજને પ્રણામ કરે છે. વ્યાસજીને પ્રણામ કર્યા છે. બતાવ્યું કે મનુષ્યનો પરમ ધર્મ એ ભગવાન કૃષ્ણની ભક્તિ છે. સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે અહેતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતિ. અધોક્ષજ ભગવાનની ભક્તિ એ જ મનુષ્યનો પરમ ધર્મ છે. કેવી ભક્તિ તો કહે છે અહેતુકી અને અપ્રતિહતા. એમાં કોઈ પણ પ્રકારનો હેતુ ન હોવો જોઈએ. અહેતુક્ય અપ્રતિહતા, અડગ શ્રદ્ધાપૂર્વકની ભક્તિ એ જ મનુષ્યનો પરમ ધર્મ છે એવું સમજાવ્યું છે. જે કોઈ પણ ક્રિયાકલાપ કરી એ અંતે નારાયણને જ પ્રાપ્ત થાય છે. એ બધા ક્રિયાકલાપોનું ફલ એ ભગવાન કૃષ્ણની ભક્તિ છે. વાસુદેવ પરા વેદ વાસુદેવ પરા મખા વાસુદેવ પરા યોગા વાસુદેવ પરા ક્રિયા. કોઈ પણ પ્રકારના યજ્ઞ કરીએ એનું ફલ ભગવાનની ભક્તિ છે. વેદાદિનું પારાયણ કરીએ, શાસ્ત્રનું શ્રવણ કરીએ એનું બધું ફલ છે એ ભગવાનની ભક્તિ છે. વિવિધ પ્રકારના જે અવતારની કથા સંભળાવી એ બતાવ્યું છે. ભગવાનના જે 24 અવતાર થયા એની સંક્ષેપમાં કથા સમજાવી છે. ભગવાનના જે પ્રથમ 6 અવતાર છે એ બ્રાહ્મણો માટે બતાવીએ. સ એવ પ્રથમમ દેવ કૌમારમ સર્ગમાં સ્થિત. પ્રથમ અવતાર એ બ્રહ્માજીના માનસ પુત્રો તરીકે સનદ કુમારો છે. બીજા અવતારમાં વરહ સ્વરૂપ ભગવાનનું કથા સંભળાવી. ત્રીજો અવતાર એ નારદ મુનિનો અવતાર છે. પંચરાત્રનું જ્ઞાન આપ્યું, ભક્તિનું શાસ્ત્ર આપણને આપ્યું. ચોથો અવતાર એ નરનારાયણ ભગવાનનો અવતાર બતાવ્યો છે. પંચમ અવતાર એ કપિલ ભગવાન છે, જેમણે સાંખ્યનું આપણને દર્શન આપ્યું. પંચમો કપિલો નામ. ષષ્ઠ અવતારમાં અત્રિ અને અનસૂયાને ત્યાં દત્તાત્રેય સ્વરૂપે ભગવાન પધાર્યા. સપ્તમ અવતાર એ યજ્ઞ ભગવાનંદો થયો છે.
અષ્ટમ અવતારની અંદર ઋષભદેવજી પ્રગટ થયા. પૃથુરાજા નવમ અવતાર છે અને દસમા અવતારમાં મત્સ્યરૂપ લઈ અને સત્યવ્રત રાજાને એ ભગવાને દિવ્ય જ્ઞાન આપ્યું છે. આ ચાર અવતાર એ ક્ષાત્ર ધર્મમાં સમજાવ્યા.